આ ફોન વાળા હા કાલે હું ગયો ખબર અને આ તો મારા બેટિયાનો ફોન છે હાલો હા બોલ પછી હું કરે છે ક્યાં સોનજી છે એમ નીકળી ગયો છે ઘેર આપવા શેમ છે નજાની જગ્યાએ એમને કાઢી મેળ્યો નજાની જી સિમ કો હાનું હા તૂટા જે 1 મહિનો ને જે બસ એ હાનું હે ડાય હું ઘેર જ છું હો તારી માં તો કુંવર જઈ છે બેટા ઓહો બે વાની ચીજ પાંડો આવ્યો તો કા તે સાર પૂરું કરવા જઈ એ હાર હે હારું આય હો આય આ તો જેતીઓ ઘેર આવે છે 4-5 મહિને ઘેર આવે છે ભગત ભણ્યો થોડું અને વળી મુંબઈ ફેક્ટરીમાં બની ગયો કા શું કહેવાય પેલું મળતા આવડતું એ નહીં એ બધું ને સારું આવડે તે પગાર વળી સારો પાડે છે મહિનાના 50,000 રૂપિયા કમાય છે બોલો હું બીજો તો પાછી નહીં આવે છે તો કહેવા દે જેતીઓ ઘેર આવે છે હું કીધું અમને ના એ તો રબ્બર નહીં છે બનું જો હું ઓટો મારું અને કોક નેતા ઘરમાં સામાન કામ કહો હતી પછી કોક ગોટા બોટા બનીને ખવડાવો પણ હીરો છોકરા આવે છે ના મને તો જી આવવા દે હે અને નાગજીને કહેતા આવું હમણાંમાં આવ્યો તો ગમ તો એવું ને એવું જ રહ્યું અને મારા બાપો મને તો જોઈ જશે ને તો એવા લાડ કર હે ને પાછળ અને પેલી મારી માં ગોડી ઓહો એવું કર હે લાડ મારા માટે તો લાડવા બનાવે હે પાછો શીરો અને પાછો હું જો કે ગોમમાંથી જો એટલે તો તાળીઓ બટાકડા જેવો હતો પાછી જઈને તો હું પાવડર બાવડર સોપડે છે જો કે હાલ સોડ થઈ જાય એવું શરીર થઈ ગયું તો દોડું દોડ જેવું મારી માં તો જોઈને ખુશ થઈ જાય ને ઘર બાજુ ઓટો મારું ભગવાન આ સત દેખતો શાને આવો મને તો હરખ જ માતો નહીં અને નાગજીને કીધું એક કશો હતો નહીં હું કોઈ આવે છે કે શો પોસવડ હે આવે છે મને ખબર છે નાગજીને પહાડી હેબળું છું મારા છોકરા ઉપર હવે આવે તાણે એવાને ખબર પડે હા પૈસા લઈને આવ્યો છે પાછો છેલ્લો ભરીને આવ્યો મને ખબર છે પૈસા તો 5-6 મહિના થઈ ગયા છે કે 4-5 મહિના કોણ આવી ગયા સાહેબ બિલ તો કાલે જ પડ્યું છે અરે બાપા નહીં ઓળખ તો હું ડેટ્યો તું તો મોટો થઈ ગયો જો તો કાયો કલ્યાણા જેવો હતો તઈ માં જેવો બાપા તો ધપ થઈ ગયો છે બાપા બહાર તો પ્લાસ્ટર થાય છે ઓહો એ કારીગર ખાવા જાય છે એવું છે ડબ્બલ લાગે છે લોકો મને બતાય કેટલા પૈસાના છે સાથેમાં આ રે કા 3,000 ના શું લાવું છું મસ્ત લાવું મસ્ત નિરામ પત પહેર્યું માસ હજી બાપા એ કુવા બેહવી હોની છે કા એવું છે ઈઝી છે બીજું બોલ બાકી ગયો હતું તો હેડ તો આવ્યો કા બાપા તમારે ગાડી ના મોકલે બાપસર ચોકડી અને બીજી કોની ગાડી મોકલું કેમ આપણે તું આવ્યો છે કે નવી ગાડી લાવી દઈએ નવી આપણે બાપા પેલી 4 વ્હીલ લાવી છે કા આ 4 વ્હીલ લાવી દઈએ સ્વિફ્ટ લાવીએ સ્વિફ્ટ હા શિફ્ટ લાવીએ શિફ્ટ કાળા કલર ની પાછી જો આખેલી નો કલર તો વતાઈ ગયા છે પાછો કાળો કલર બાપા હું કહું છું હું પેલા લંગોટી આને મળતા હું કિશન એવા કોને કિશન ને કે હાલ જ જવું છે હાલ જવું પડે કે આયા એમ તો દેખાડું છેલ્લો તો આમેલું હો હાલું જોડા આમે જો अब अंदर જોજો કે પૈસા છે ઓહો કેટલા પૈસા લાવી છું 3 લાખ રૂપિયા હું વાત કરું બીજા તો ખાતામાં છે પાછા ઓહો હાલું આપણે શું કરું ખબર છે આ પત્ર ઉતારીને છે ને ધાબુ ભરાવું છે હાલું તું પણ જલ્દી જઈને આય હે તાર ભાઈ બનો કે કોઈ પણ ખાવાનું બનાવીશું ખાઈ લે હા હા એ હાલું તાને લોકો જેવો લાગે છે સાહેબ જેવો લાગે છે તાને એ લોકો જેવો તો માથું તો ઊંચું કરીને હેડવા થશે ગમો માર્ગોલો છે માર્ગોલો હોય ના મળે રૂપિયા વાળી 10 વાળી મળે રૂપિયા વાળી નહીં 10 વાળી આ 10 વાળી આ લડો પેટી
ઉત્તરાયણ પર તો મારે શેઠ હે રજા ના આલી આ ઉત્તરાયણ ચડી પછી રજા આલી મને બોલો શું કરવાનું આ ગામમાં દોરા બોરા આવે ને દેખતા હા તાપ બાપે જબ્બર લાગે સાડો કંપનીમાં દેથી ચાલુ કરીને બેહરે તો આખો દન હોય તો કાઠું કોમ છે મારો જોરજીને કેવું પડશે તમારો છોકરો હું વ્યસન કરશે નામોનું તો આ વિડીયો બતાવવું પડશે આજે મોટી છો ના બેઠા બેઠા ડિસ્ટો લગી મોટી છો ના છો તમારું કોમ છે કાકા બેઠા બેઠા વાળા કે આ બિસ્ટોલ આટલી ઉંમરમાં તો આદત જોઈએ અમે તમને બિસ્ટોલ પીતો આ તો આપણો નશો છે એમ હોવા બિસ્ટોલા છો તે હોય ના ગોમના છો હોવા એ કનો છોકરો છો ઓળખાતા નહીં હો અલે હા તો ડેટ્યો છે જોરજીનો ઓળખાતો નહીં તો શું દીધું તે બિસ્ટો દાદા આપણું વ્યસન છે આ ના પીએ ને તો શું કરે છે તું કંપનીમાં નોકરી ચો હોય મુંબઈ હોવા એમાં આટલો બધો બદલાઈ ગયો છે તાણા આ તારા બધા શોખ ને ઠાઠ ને માટે વ્યસન ને બેસન બધું હે હા આટલો બધો ઠાઠ ને બાટ ને બધું મૂકી દીધું તો મોટો બિઝનેસમેન એવો લાગે છે તમારું પંચાયત બધી અલ્યા હું ભાઈ, ગમે તે જ ના કરું હું મારા પૈસેથી એન્જોય કરું હા છું. પણ એ તો અમારા થોડું લાગા વળગા ખરો જોરજીના એક આ તો શીખાલું ના કે મારે હું લ્યા કેવું પડે તમે જો જતા આવી જો તું તો મને જે મારું કર- કામ કરવા દો તું જે કરતો કર ભાઈ આ તો બીજાનું ઉપર છોકરો તું બગાડે આ તો આઈને આંબો જે બેઠા ને એના ચાલુ થઈ ગયું એનજી કાકો મને જબર બોલીને જ્યાં છે ઓન તો પાવર ઉતારવો જ પડે તાપાઈ જબ્બર લાગે છે અને આ તો મારો જીગરી યાર ભીખો નહીં એ ભીખા અલ્યા જેઠા તું તો હું નોકરી કરું છું લ્યા બિઝનેસ ઘણો બિઝનેસ કંપની અલે અમે તો મજૂરી કર્યા તૂટી ગયા તો કે હા સેન્ટિંગ છોકતા હતા મો ગલ ખબર તે ગોમમાં ને એટલે આવું જ થાય બહાર નીકળો તો ખબર પડે એમ એક સિક્કો આટલી આસપાસ શર્ટે ફાટેલો છે ને કે હની નોકરી કરી મેનેજર છે કંપની મને લઈ જા કારણ હું રાખડું છું ને આવું તારે તાણે ચલો પગાર આલે ખબર છે? મારો તો 60,000 જેવો છે પણ તારે 30,000 લે હજે નું ઘોડાઈ નહીં બદલવો હે ખાવાય નહીં હા જવું. હું આઈને ઉભો છું કલાક પહેલા દોય આવ્યો છું શાન જવાનું હજી મહિનો રહેવાનું છે મહિનો થોડી પછી લઈ જવું છે મને લઈ જજો ફાઇનલ ફાઇનલ મારે આવું છે જો કે આ બાલ કપાવવાનું છે. એવું છે અને શું તારે આવો થઈ ગયો છે આ આ કોમ જઈને આવ્યો આટલા વાગે માર મજૂરી કોમ કરાય કરું. તાણે? મારે જો 10 વાગે જવાનું ઓફિસમાં હમ. આમ પાછું 3 વાગે ઘેર તાણ તો મજા. મોજ જામ જબ્બર મજા. એસીમાં હોઈ રહેવા નાખો દે નહીં? તાન તાન લઈ જ જોઈ મને લઈ જજો હો. તું મારા બાજુમાં બેસે કશું હા કામ હું નહીં જાઉં છું. કરે. મારે ખાવાનું બાકી છે કે તું ખાતા આવ. હારું. હમ? મારે ઘર બાજુ જવું છે જવું છે બેચ્યો તો પેલી ઓડી નાખવાનું કહેતો હતો જો મેં ઓડી લઈને 2 જણા ફર્યું ને એ જ માન 3 જણો તો ગામમાં તો બધા બળી બળીને ખાટ થઈ જશે પૈસા તો કમાવાનો છો આવો આગેવાન બેહો મજામાં? આવો મજામાં કેમ ઠેલો લઈને બેઠા છો આ છેનો તો ભગાડ ઉપિયા છે ઉપિયા એમ નકરા ઉપિયા આટલો સુધી પણ એનું ઉપિયાનું બંડલ છે બરાબર અને તમારો છોકરો ગામમાં આવ્યો છે નહીં આ એનો જ કમાલ છે ભગવાન એમ? ચેચાનો જ કમાલ છે તાને પણ હોબળો કે તમે તો શું મુંબઈ રહેતા છો રહો છો દિલ્હી રહો મુંબઈ પાણી છે નોમ હોબળી તમે બાળી શું પાડો હું છે યાર કોણ છે તારે છે મોહનમ જ્યાં હું તારે આવો જ્યાં છીએ કે નહીં ખબર પડતી આવો બેહો બે કેમ આવ્યા છો બોલો તમે શું કહેતા હતા ક્યાં એ તો કીધું તમારો છોકરો મૂકી શું રહેશે એ ત્યાં મુંબઈ ને છે મુંબઈ બગડ એટલે કહેતા હતા પૂછતા હતા. પૂછવું તો તમારો પડે છોકરો શું કરે? કડિયા કામ કરે છે હા મારે કડિયા કામ કરે છે ભીખો બરોબર છે કડિયા કામ જ કરવા જો તમે શેમ આયા હું થોડા કુણમાંથી આવ્યો તો હા બોલો વેચવા રૂપિયા જોવું જ કે જોવાના આનો આના છું પૈસા નહીં લેવા તારે શું કરવા આવ્યો છે? દવા પીવી છે ના. તારે પણ તમે મોનશો કો નહીં મોનો એ તો મોનવા જેવો તો મોન છું તમે શું કામ આવ્યા હતા આગેવાન હા હું કહેતો તમારા ડેટો બહાર રહીને તો આમ
બારા વાર જતો રહ્યો એવું લાગે છે મને કેમ બારામાં એક વેસ્ટની થઈ ગયો લાગે છે વેસન ને ફેશન જ દેખાતી ને હવે હાલ હું જોઈને આવ્યો કે મને ખબર નથી ભગત આઈને જો હું સાહેબ જેવો લાગે છે કે નહીં એ તો બરહીન મને ખબર છે હા તે તમારે શું કેવું હતું ગયો એ બેઠો બેઠો બિસ્ટોલો ખેંચતો હતો કે તે હું તો ઓળખ્યો ના એને કીધું મને હમ થઈ ગયું ભલા મેં બોલો પિસ્તોલો પીધો બિસ્ટોલો પીધો મારો ડેડો ઓવો તમારો ડેટો તમે કોનું સમજાવવા આવ્યા છે આગેવાન કોનું સમજાવવા આવ્યા ની મોનો તમે ના શ્યામની મોનો એટલે મને ખબર હતી તમે બધા હે તો બળ્યો જ રીએ બોલવાની વાત નહીં. ની હેત બોલો છો પકડજો કે માં તો રૂપિયા કમાઈને આવે છે તમને નહીં ગમતું જે કમાઈને તમારો ડેટો આવ્યો એટલે કોઈ તમોનો પૈસા છે મારા હું લેવા દેવા. આ તો હું જતો તો દુકાન બીડી લેવા એટલે ખૂણામાં બેહીને સિગરેટ તોડતો હતો. જા જા સોની મોની ને વ્યક્તિ ના હમણાં મોઢું ફેવરી આવી ગયા છે બાપાને એના છોકરા વિડીયો જે ભડકાવા આવી ગયા છે રૂપિયા નહીં જોયા છે તારું ભડકાવાની વાત નહીં. લ્યો જો બતાવો શું હતા ઉભા રહો. શું હતા બોલો શું હતા શું તો સિગરેટ ચીતોણો છે સક જો સક અમે મોને તમારી વાત તો સાચી છે જાણો તમે ના મોનો ભાગ્યા તો રૂપિયા કમાવાનો ભેગા ભેગા મને લાગે છે વ્યસને કમાવાનો હા પૈસા એકલો નહીં કમાણો વ્યસને ભેગું કમાણો હતો શામાં હું મોન્યું ગા ના વખત મોન્યું મારા ઈ ટૂંકમાં બધા ભાઈઓ ના આગેવાન બધાની હિબળ હા, તો આ બાજુ અહીં આવ્યો છો ને ડેટો જ આવે ઉભા રહો તમે બોલતા ને આવો બે આવો ફરીને આવ્યા અને કમ્પ્લેટ નશો પૈસો કરીને આવ્યા કા હેનો નશો હેનો નશો નાવજે ને નાજે ફોન હમણાં પેલા બાપા આ ગોમમાંથી નીકળ્યો હું ખાલી કમાવા એટલે બધી વ્યસન છોડી જ દીધું તીમ એવું હતું ઓવા. વ્યસન છોડી દીધું બતાવજે નાનજી બતાવજે અને પેલો ઉટકાટજે ઉટકાટ અને તું આબો ગાય તું આબો ગાય તું ઉટકાટ એને માણસોની આબો ગાવો કઈ માને પૂરીઓને ગોટા બનાવી છે મને પીરસવાનું કઈ જઈ છે જો પકડજે આ મોબાઈલ તું પકડ ખાલી તું પકડીને જો ગોઠણ પૂર્યો દાબીને ખવડાવો બસ તમે તમે પકડતા ના હો મને હાલ હા શું છે દેતા હું બિસ્તોલો પીવો ખબર પછી તું શું કરવા કાઢ્યો મીટરને અમારો કાઢ્યો તો કે વ્યસને વ્યસનવા કાઢ્યો તો શું કરવા કાઢ્યો તો રે સસમા ઉભો ને તઈને ધારના તો પાછો કીધું હું સસમા લાય પકડો તમે સસમા નહીં ખબર બાપા પણ લેવા દે. નહીં ખબર પડતી તું મારો આબરૂના કોકરા કરી નાખે ગોમો નહીં ખબર પડતી તું હાલ ઉપર કઈ માની ભેગો નહીં થવા જાવ ત્યાં પકડ હાલ પાછો મુંબઈ ભેગો થઈ જાવ અને હું કહું ને તાર છોકરી આવતો ના પાછો હું કીધું આમ તો કદી ના આવું નોકરી ના મોકલાય એમ ઘેર મજૂરી કરાવો. કોકો પાડો હા તો એમ કહું લઈ લે ઠેલા પેલા આ બધું સેટિંગ ને બેટિંગ ને શું આ જોયો નાટક બધો શું બસ બાપા બસ પાવડો કૂવો પડ્યો છે તારી ફળવાનું છે પેલી ડગડી વાળા બધા હાલ ઉપર હાલ ઉપર જો આપણા જેવા મારા જેવા બાપા વિશ્વા મૂકીને છોકરા ઉપર ખર્ચો કરીને ભણે નોકરી કાઢી હા હા એ કાંઈ ને વ્યસને સણે એક પડતા બગડી જાય એમ તો પડદા પકડી જાય ભગતો ને હેતો જ કરાવો એ ચીજ કરવાય હા, એ તો મુંબઈ કરો. દિલ્હી ના બતાવ્યો હું સૌ હાલો હા. બાર જોઈ પછી 2 મહિના પછી ગોમો આવ એટલે સિગરેટો ને દારૂ તોણ એટલે શું થાય વાત સાચી છે મારો બાપા. છોકરો બગડ્યો બરોબર છે બરોબર છે હું સૌ પેલાનો હજો વાત તો સોબડી તોડ જાઉં ફોટો લઈ લઈને જો એક જ ટાઈમ ખાવાના આલો